જે તમે જોયું હશે અમારા જેવા નેતાઓ આ સરકારમાં આદિવાસીઓ માટે લડીએ, અમને જેલોમાં નાખવામાં આવે છે. યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીઓ માટે લડ્યા, એમને જેલોમાં જવું પડ્યું. અમારા ગોપાલભાઈ ઇટાલિયા ભ્રષ્ટાચાર સામે લડે, ડ્રગ્સ સામે લડે, એમને જેલમાં જવું પડે. અમારા ઈસુદાનભાઈ દારૂની ચાલતી હાટડીઓ સામે લડે, એમને જેલમાં જવું પડે. ત્યારે આ તાનાશાહી સરકારની જો જુલ્મી હવે જોઈ લીધી છે. અમે લોકો ડરતા નથી, તમારે પણ ડરવાની જરૂર નથી. અમે ગુજરાતની જનતા માટે હાથ મુઠ્ઠીમાં મોત લઈને બહાર નીકળી ગયેલા છે. તમારે પણ ડરવાની જરૂર નથી. બધા આપણે આવનારા દિવસોમાં સરકારના મૂળિયાને ઉખાડીને ફેંકી દેવાના છે. ત્યારે સાથીઓ, અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજી આપણને આમ આદમી પાર્ટીનું મંચ આપ્યું છે. આમ આદમી પાર્ટી શિક્ષણની વાત કરશે, આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરશે, આમ આદમી પાર્ટી આરોગ્યની વાત કરશે, આમ આદમી પાર્ટી વીજળીની વાત કરશે. ત્યારે આ સરકારને ગમતું નથી. આ સરકાર 30 વર્ષથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ચાલે છે. અહીં ઉભેલા પોલીસ જવાનો માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. પણ હું એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું આજના મંચ પરથી, જે પોલીસ અધિકારીઓએ બોટાદના હળવદ ગામે અમારા ખેડૂત ભાઈઓ પર લાઠીચાર્જ કર્યો, અમારા ખેડૂત ભાઈઓના દરવાજા તોડીને એમને ઘરોમાંથી કાઢીને લાઠીચાર્જ કર્યો, અમારી બહેનો પર લાઠીચાર્જ કર્યો, અને જે લોકોએ અમારા ખેડૂત સાથે વર્તન કર્યું છે, આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર 2027માં બેસવાની છે. એવા પોલીસ અધિકારીઓને પણ અમે કહેવા માંગીએ છીએ, તમે ભાજપના એજન્ટ બનીને કામ કરવાના હોય, વર્દી ઉતારીને ખેત ફરીને મેદાનમાં આવી જાઓ. અમે તમને બતાવી દઈશું આમ આદમી પાર્ટી કોણ છે. ત્યારે અમે ડરવાના નથી. તમારા ગૃહમંત્રીની સૂચનાથી તમે જે ગુજરાતના યુવાનોને હેરાન કરો છો, તમે જે ગુજરાતના ખેડૂતોને હેરાન કરો છો, તમે જે ગુજરાતની મહિલાઓને હેરાન કરો છો, લાઠીચાર્જ કરો છો, આવનારા દિવસોમાં ઈંટનો જવાબ પથ્થરથી આમ આદમી પાર્ટી આપવાની છે.